ધોરણ 8 ચેપ્ટર નંબર 11 માપન. માપનની અંદર આપણે ક્ષેત્રફળ, પરિમિતિ, ચોરસ, લંબચોરસનું ક્ષેત્રફળ, પછી ત્રિકોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, એનું ક્ષેત્રફળ, પરિમિતિ એ બધાનો અભ્યાસ કરવાનો છે અને એની ઉપરથી આપણે દાખલાઓ ગણવાના છે. એની અંદર પહેલાં આપણે સમજૂતી મેળવી લઈએ અને બધા સૂત્રો પણ જોઈ લઈએ. પહેલાં આપણે સૂત્રો જોઈએ આજે અને સ્વાધ્યાય ઉપર જઈશું. પછી ક્ષેત્રફળ એટલે શું? તો આપણે ક્ષેત્રફળની જે વ્યાખ્યા છે એ 5મા ધોરણથી શીખતા આવીએ છીએ. તો હવે ક્ષેત્રફળ એટલે શું? તો આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપનને આકૃતિનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કે આકૃતિ વડે, કોઈ પણ આકૃતિ હોય તો આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય છે. ધારો કે આ પેજ છે મારું, ધારો કે આ એક કોરું પેજ છે, એની અંદર હું કોઈ આકૃતિ દોરું છું, ઘર દોરું છું કે કોઈ ઝાડ દોરું છું, તો એ જે મેં આકૃતિ દોરી એ શું છે? એ આકૃતિ વડે રોકાયેલ, એ આકૃતિએ જેટલી જગ્યા રોકી છે એને એનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. હવે પરિમિતિ એટલે શું? તો પરિમિતિ કોને કહીશું? કોઈ બંધ આકૃતિની કિનારીના બાજુના માપના સરવાળાને આકૃતિની પરિમિતિ કહેવામાં આવે છે. કોઈ પણ બંધ આકૃતિ આપી હોય, ચોરસ હોય, લંબચોરસ હોય કે બીજી કોઈ પણ બંધ આકૃતિ હોય, તો તે આકૃતિની કિનારીના એટલે કે બાજુના જે બાજુઓ હોય છે તે માપના સરવાળાને આકૃતિની પરિમિતિ કહેવામાં આવે છે. એટલે કોઈ બી આકૃતિ, ધારો કે ચોરસમાં હું કોઈ આકૃતિ દોરું કે લંબચોરસમાં કોઈ આકૃતિ દોરું કે કોઈક અમુક જગ્યામાં એ આકૃતિ દોરું, તો એની જે કિનારીનો ભાગ છે એમાં જેટલી જગ્યા રોકે છે તે બધાનો જો આપણે સરવાળો કરીશું તો તેને આપણે પરિમિતિ તરીકે ઓળખાય. ચોરસ, તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? લંબાઈ ગુણ્યા લંબાઈ, એલ ગુણ્યા એલ બરાબર એલનો વર્ગ પણ લખી શકાય, લંબાઈનો વર્ગ. બીજું છે પરિમિતિ. પરિમિતિ કોને કહેવામાં આવે છે? 4 ગુણ્યા લંબાઈ. ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ. આગળ છે લંબચોરસ. તો લંબચોરસનું ક્ષેત્રફળ કોને કહીશું? તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એલ ગુણ્યા બી. અને લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે? 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ સૂત્ર આપણે 5મા ધોરણથી ભણતા આવી રહ્યા છીએ. આગળ છે ત્રિકોણ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર શું છે? તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. પાયો એટલે કે જે ત્રિકોણ બને છે એ. ધારો કે આ કોઈ એક ત્રિકોણ છે, બરાબર છે? તો આ ત્રિકોણનો પાયો છે, આ નીચે જે છે એ એનો પાયો છે, અને હું અહીંયા કોઈ આવી રીતે આમ દોરી દઈશ રેખાખંડ, તો આ શું થશે? પાયા ઉપરનો વેધ થશે. એટલે આ પાયો અને પાયા પરનો વેધ. આપણી પાસે પાયાનું માપ હોય અને પાયા પરના વેધનું માપ હોય તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? 1/2, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ. ત્રિકોણની પરિમિતિ. તો ત્રિકોણની પરિમિતિનું સૂત્ર આપણને બધાને ખબર જ છે, તેની ત્રણેય બાજુઓનો સરવાળો. વર્તુળ. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થશે? પાઈ આરનો સ્ક્વેર, પાઈ આરનો વર્ગ, પાઈ આર સ્ક્વેર. વર્તુળનો પરિધ કે વર્તુળની પરિમિતિ શોધવાનું સૂત્ર શું થશે? 2πr, જ્યાં આર શું છે? વર્તુળની ત્રિજ્યા છે. આ બધા જ સૂત્ર આપણે દાખલા માટે ઉપયોગી થવાના છે, એટલા માટે બધા જ સૂત્ર આપણને મોઢે હોવા જરૂરી છે. પછી છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાયો ગુણ્યા પાયા પરનો વેધ. અને સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધવાનું સૂત્ર ચારેય બાજુઓના માપનો સરવાળો, ચતુષ્કોણની ચારે બાજુના માપનો સરવાળો.
સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કોને કહીશું? તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. જ્યારે પણ આપણે જ્યારે દાખલાઓ ગણીશું ત્યારે આપણને આ ક્ષેત્રફળનો ઉપયોગ કઈ રીતે થાય છે એની સમજૂતી આપણને મળી જશે. અહીં ખાલી આપણે ક્ષેત્રફળ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે એ આપણે અહીંયા જોઈ લઈશું કે 1/2 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય? તો સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ માટે 1/2 ગુણ્યા 2 વિકર્ણોના માપનો ગુણાકાર. 1/2 ગુણ્યા 2 વિકર્ણોના માપનો ગુણાકાર. પૃષ્ઠફળ. હવે પૃષ્ઠફળ કોને કહીશું? તો પૃષ્ઠફળ એટલે કે બધી જ બાજુઓના ફલકોના ક્ષેત્રફળના માપનો સરવાળો. એટલે પૃષ્ઠફળ એટલે શું કહેવામાં આવે છે કે જે બધી જ બાજુઓ બધી જ સપાટીઓ હોય તેના ક્ષેત્રફળના માપનો શું થાય? સરવાળો. સમઘનનું પૃષ્ઠફળ શોધવું. સમઘનનું પૃષ્ઠફળ તો સમઘનને કુલ સમાન ક્ષેત્રફળની 6 સપાટી હોય છે. સમઘનને કેટલી સપાટીઓ હોય છે? 6 સપાટીઓ. તો સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6 ગુણ્યા લંબાઈનો વર્ગ. એલનો વર્ગ એટલે 6 ગુણ્યા લંબાઈનો વર્ગ. સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ એટલે 4 ગુણ્યા લંબાઈનો વર્ગ 4l². લંબઘનનું આ સમઘનની વાત થઈ. હવે લંબઘન. તો લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા આ લંબાઈ ગુણ્યા LB પ્લસ BH પ્લસ HL. લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ શું થશે? તો 2h કૌંસમાં L પ્લસ B. જો આમાં h એટલે ઊંચાઈ છે, B એટલે પહોળાઈ છે, L એટલે લંબાઈ છે. બરાબર, એ આપણે યાદ રાખવાનું. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. આ લંબઘનનું પૃષ્ઠફળ માટે. એટલે 2 કૌંસમાં જે મેં હમણાં કીધું એવી રીતે લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. અને પાર્શ્વ પૃષ્ઠફળ શું થશે? 2 ગુણ્યા ઊંચાઈ કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. નળાકારના પાયાનું ક્ષેત્રફળ. તો નળાકારના પાયાનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થશે? πr². નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh. બંધ નળાકારનું પૃષ્ઠફળ. બંધ નળાકારનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર શું થશે? 2πrh પ્લસ 2πr² બરાબર 2πr કૌંસમાં r પ્લસ h. આપણે ધ્યાનમાં આટલું જ રાખવાનું છે. બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર શું થશે? 2πr કૌંસમાં r પ્લસ h. માત્ર તળિયાવાળા ખુલ્લા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ શું થશે? તો 2πrh પ્લસ πr² ઇઝ ઇક્વલ ટુ πr કૌંસમાં 2h પ્લસ r. ઘનનું ઘનફળ. તો એનું શોધવાનું સૂત્ર છે એલનો ઘન. લંબઘનનું ઘનફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ L ગુણ્યા B ગુણ્યા h. નળાકારનું ઘનફળ πr²h. ઓરડાની ચારે દિવાલોનું ક્ષેત્રફળ 2h કૌંસમાં L પ્લસ B. અહીં આપણે બધા જ સૂત્રોની ચર્ચા કરી લીધી છે. હવે આપણે સ્વાધ્યાય તરફ જોઈશું. તો સ્વાધ્યાય 11.1ની અંદર પ્રશ્ન નંબર 1 જોઈશું. એની અંદર આપણને આપ્યું છે કે અહીં આકૃતિમાં એક ચોરસ અને એક લંબચોરસ ખેતર તેમના માપની સાથે આપેલા છે. આ બંને ખેતરોની પરિમિતિ સમાન છે. કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? જો આપણને અહીંયા શું કીધું છે કે પરિમિતિ સમાન છે અને ક્ષેત્રફળ કોનું વધારે હશે એ આપણને શોધવાનું કીધું છે. તો જુઓ અહીંયા પહેલાં તો ચોરસની આપણે એક બાજુનું માપ આપી દીધું છે 60 મીટર અને લંબચોરસની પહોળાઈ આપી દીધી છે
80 મીટર। તો હવે આપણે પહેલાં શું શોધીશું? તો ચોરસની ખેતરની બાજુની લંબાઈ કેટલી આપણને પહેલાં ચોરસ ખેતરની પરિમિતિ અને ક્ષેત્રફળ બંને શોધી લઈશું અને પછી લંબચોરસની શોધીશું। તો અહીં પહેલાં લખીશું ચોરસ ખેતરની બાજુની લંબાઈ કેટલી છે? 60 મીટર। એની પરથી આપણે પરિમિતિ શોધીશું। તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ બરાબર 4 ગુણ્યા 60। $240 મીટર। આ શું થઈ ગઈ? ચોરસની પરિમિતિ। હવે ચોરસ ખેતરનું ક્ષેત્રફળ શોધીશું। ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ। માટે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 60 ગુણ્યા 60। $3600 મીટરનો સ્ક્વેર બરાબર છે। જ્યારે પણ ક્ષેત્રફળ શોધવાનું હોય તો ત્યારે આપણે પરિમિતિમાં જે રીતે મીટર લખીએ છીએ તો અહીંયા આપણે શું લખવાનું છે? મીટરનો સ્ક્વેર કે જે બી આપ્યું હોય, સેન્ટીમીટર આપ્યું હોય તો સેન્ટીમીટરનો સ્ક્વેર, મીટર આપ્યું હોય તો મીટરનો સ્ક્વેર, એ રીતે। હવે આપણે શોધીશું લંબચોરસ ખેતરની પરિમિતિ આ ચોરસ માટે। હવે બી લંબચોરસ ખેતરની પરિમિતિ। લંબચોરસ ખેતરની પરિમિતિ શોધવાનું સૂત્ર શું થઈ જશે? 2 પરિમિતિ બરાબર છે। તો પણ પરિમિતિ શોધવાનું સૂત્ર શું છે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। પણ અહીં આપણને શું કીધું છે કે લંબચોરસની પરિમિતિ અને ચોરસની પરિમિતિ બંને કેવી છે? સમાન છે। એટલે આપણે શું બંનેને સાથે સરખાવીશું। લંબચોરસ ખેતરની પરિમિતિ બરાબર ચોરસ ખેતરની પરિમિતિ। એને આપણે સરખાવીશું। તો લંબચોરસ ખેતરની આપણને ચોરસ ખેતરની પરિમિતિ મળી ગઈ છે। કેટલી છે? 240 મીટર। તો અહીં આપણે લખીશું લંબચોરસ ખેતરની પરિમિતિ બરાબર 240 મીટર। હવે લંબચોરસ ખેતરની માટે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। અહીં આપણે લંબચોરસ ખેતરની પરિમિતિનું સૂત્ર લખ્યું બરાબર 240 બરાબર માટે શું થશે? 2 લંબાઈ કેટલી છે? 80। જે આપણને અહીંયા જે આપી છે આ એ શું છે? એની લંબાઈ છે બરાબર છે। અને આ જે છે આ પહોળાઈ છે એટલે આ લંબાઈ છે। લંબાઈ કેટલી છે? 80 મીટર વત્તા પહોળાઈ બરાબર 240 માટે આ જે 2 છે એ 240ના છેદમાં જતા રહેશે। 80 વત્તા પહોળાઈ 240ના છેદમાં 2 માટે 80 વત્તા પહોળાઈ બરાબર થશે 120। હવે માટે પહોળાઈ બરાબર 120 ઓછા 80 એટલે પહોળાઈ કેટલી થશે? 40 મીટર બરાબર। આ શું થઈ? લંબચોરસ ખેતરની પહોળાઈ। હવે તેનું ક્ષેત્રફળ
લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે આપણી પાસે 80 મીટર અને પહોળાઈ આવી 40 મીટર. બંનેનો ગુણાકાર કરીશું તો આપણને મળશે 3200 મીટર સ્ક્વેર. તો હવે આપણને જે પૂછેલો છે એનો જવાબ કે ચોરસ ખેતર એનું ક્ષેત્રફળ કેવું હશે? વધારે હશે. બરાબર છે. આ લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? આટલું. ચોરસ ખેતર એનું ક્ષેત્રફળ 3600 મીટર સ્ક્વેર, જ્યારે લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ લંબચોરસ ખેતર બીનું ક્ષેત્રફળ બરાબર 3200 મીટર સ્ક્વેર. આમ ખેતરમાં આમ ચોરસ ખેતર એનું ક્ષેત્રફળ વધારે હશે.